તે તું શું વેચવા જાય એમાં દૂધ પીવાનું છે તો ભાઈ ધ્યાન છે આ ડોલસીમાં દૂધ વેચવા જાય દૂધ લેવું ઇન્ડિયા ગાય છે તો નાથી દૂધ લઈ આવે તો હાલે નહીં હે ભાઈ ડોલ ઉપાડી બહુ મોટા મસ્ત છે આપણે ઇન્ડિયામાં પાપડ કેતા ને ઈ પાપડ છે આ ઈ પણ નથી ઈ બહુ આ સાયકલ વાળો આવતો નહીં આપણે ઈ નથી સીધો આવતો જ જાય પાપડ પપ્પાને ને મમ્મીને ફોન મારો એ આ ઈ પાપડ છે મોટા પાપડ મમ્મી પપ્પાને ફોન મારી દે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધાય રાધે રાધે બધાને તો આપણે સવાર પડી ગયું છે અને સવારમાં જેમ કે મેં કહેતો હોય છે કે ડેલી પારેવડાને આપણે આપતા જ હોય છે દાણા તો પારેવડા બધા ઉડીને નાહી ગયા તો આગળ 1 સેકન્ડ માટે અહીંયા આગળ શરૂ થશે તો તમને બતાવો જો આ છે અમારા ઘરના પારેવડા આપણા પારેવડા એટલે બધાયના પારેવડા આગળ અહીંયા આવશે દાણા નાખ્યા મેં આગળ હતા ત્યાં મેં કટન ખોલ્યું ને તો ઉડી ગયા તો હવે આવતા પણ નથી ડરી ગયા થોડું તો મેં કીધું તું ને કે આગળ આવશે 1-2 આવી જશે એટલે બધા આવી જશે આજે થોડા ડરે છે ખબર નહીં કેવી રીતના કારણ કે નોર્મલી ડરતા ન હોય આપણી સાથે રહેતા હોય આપણે જાય ના બાર તો એ પછી ખાતા હોય દાણા કે રેગ્યુલર દાણા નાખીએ એટલે એને ખબર જ છે કે કોના આવે પણ કદાચ બિલાડી લાગે છે બાર કબૂતર દેખે છે કંઈ ના કંઈ તો ઉડી નાહી જાય પાછા આવે ઉડી જાય પાછા આવે તો હવે તો વ્હાઇટ કલરના છે ને રેગ્યુલર થઈ ગયા છે દરરોજ જ આવે છે 7 થી 8 કબૂતર છે એ ડેઈલી વ્હાઇટ કબૂતર આવે છે તો મને જોવાનું સારું લાગે ઓલામાં કબૂતર બધા આવે તો દાણા નાખવાનું અમે જે રેડ કલરના હતા ને એ હવે આવવાના બંધ થઈ ગયા છે કે 2 કે 3 આવતા હતા પહેલાં હવે જરા પણ નથી આવતા તો હવે આ એટલા આવે દરરોજ ને પેલી માટીનું એક ગમલું છે એની અંદર જે કઈ વસ્તુ આપણે ઘરમાં જેમ કે સપાટી કે રોટલી કે કંઈ બચ્યું હોય રાઈસ કે એવું કંઈ એમાં મૂકી દઈએ તો છે આખો દિવસ કબૂતર આવે સણે અને ખાઈને જતા રહે જેમ કે ઓલા બીજા મોટા હોલા આવે ને મોટા કબૂતર કે એ પણ આખો દી આવું ખાવા બહુ આવે એટલે આખો દિવસ ચાલુ જ રહી આવે જાય ને એમ મસ્ત છે સવારમાં કબૂતરને દાણા દઈએ ને તો આનંદ આવી જાય કે ભાઈ કંઈ આપણે કોઈને કંઈ આપ્યું છે એમ તો ચાલો સવારમાં મેં તો પૂજાને બધી કરી નાખી અને ભગવાનને આજે સોમવાર છે તો બીલીપત્ર પર ચડાવી દીધું છે અને તમને બતાવું કે બીલીપત્ર અમને પપ્પાએ ગઈકાલે પાર્સલ આવ્યું હતું તો એમની અંદર બીલીપત્ર આવી ગયું છે પછી લીમડો આવ્યો હતો જ્યોતિવેના બ્લાઉઝ બધા મંગાવ્યા હતા જેમ કે ઇન્ડિયા હમણાં ગયા હતા તો 2 થોડીક સાડીને એવું લીધું હતું અને અહીંયા પણ બધાએ આપી હતી સાડી તો એવી રીતના એની મેરે બહુ બધી સાડીના બ્લાઉઝ નહોતા તો મોકલાવ્યા હતા ઇન્ડિયા તો ઇન્ડિયાથી પાછા રિટર્ન બનીને આવી ગયા છે તો એની વિડીયો લાસ્ટ વિડીયોમાં મૂકાશે ગઈકાલના વિડીયોમાં તો જોજો ને અત્યારે જો તમને મહાદેવના દર્શન કરાવું કે બીલીપત્ર આવી ગયા હતા પપ્પાએ મોકલાવ્યા હતા તો એક બીલીપત્ર મેં ચડાવી દીધું છે કેમ કે દરરોજના આપણે દર સોમવારના એક ચડાવશું તો આખો શ્રાવણ મહિનો આપણો બરાબરથી ચાલી જશે તો આ છે અમારા ભગવાન મહાદેવ ભોળેનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને અને અહીંયા છે અમારા તુલસી માતાજીનો છોડ તો તુલસી માતાનો છોડ એકદમ મસ્ત લીલો થઈ ગયો છે અને ગઈકાલના જે જ્યોતિએ બંને કીધું હતું કે ગમલું બનાવવાના છે તો આ ગમલું એને ગજરો બનાવ્યો છે તો નીચેનો જે બાઉલ છે ને બહુ જ સુંદર દેખાય છે ને એની અંદર જે ફૂલના ડેકોરેટ કર્યું છે ને એકદમ મસ્ત અદ્ભુત લાગે છે બહુ સારું લાગે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છે બધા તો જો બપોરના મેં અહીંયા ગાર્ડનમાં હવે ગોડવા આવી ગયા છે કેમ કે આજે
ધાણા અને મેથી વાવવાની છે. તો આજે કદાચ ધાણા વાવી દઈશું. તો અહીંયા બેઠા બેઠા બધું ગોડી નાખ્યું. ગોડવા આવ્યા છે કેમ કે પહેલાં ગોડી ને બધું ધોઈ એક સરખી કરી લઈએ કેમ કે એકદમ કડક થઈ ગયું. તો વરસાદનું પાણીને લીધે પોસું થઈ ગયું. તો ગોડી પછી આપણે આમાં ધાણા અને મેથી વાવવાનું છે. તો બધું હરખું કરવાનું છે. તો પસાડીને સાડી એટલું ગોડાઈ ગયું છે. બેઠા બેઠા બધું ગોડી નાખ્યું મસ્ત રીતે. ને પછી હરખું કરીને ધાણા અને મેથી વાવવાનું છે. ચાલો તો આપણે અહીંયા પણ હવે ગોડવાનું થોડુંક બાકી હતું ચાલુ કરી દીધું છે. અને ધોઈર અંદર બેઠી જઈશ. અમારું નાનું કોદારી છે ઝીણી ગોડવાની. ધીરે 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 પ્લેન હવે અહીંથી જ વટે છે. રસ્તો બદલી ગયો લાગે છે પ્લેનનો. હવે અમારે પ્લેન પહેલાં એટલા અહીંથી વટતા નહીં. હવે ખબર નહીં આ મહિનો દિવસથી પ્લેન અમારે વધારે આકોરથી જ વટે છે. હવે નકર કોઈ દીટલો અવાજ આવતો નહીં અહીંયા. ચલો આપણું એટલું ગોડાઈ ગયું. અહીંથી ત્યાં સુધી ગોડાઈ ગયું છે. હવે થોડું કેટલું બાકી છે. તો બેઠીને તે પણ ફિનિશ કરી દઈએ હમણાં. ત્યાં સુધી ડોઈલ મૂકી છે ત્યાં સુધી ગોડવાનું છે. તો અહીંયા આખું બધું ગોડાઈ ગયું છે. હવે ધાણા વાવવા માટે રેડી કરવાનું છે. હવે અહીંયા અમારે કંઈક નવું કંઈક બને છે. શું બનાવીશ? કપડામાં ગારો નહીં લાગી? પાણી ભરીને બેઠા છે. ઝૂંપડી બનાવીશ. મારા ઘરે નાની ખપારી હતી બધું હરખું કરવાની. ચલો ગોતી લઈએ કેમ કે પ્રફુલ્લે કાંક મૂકી હશે મળતી નથી કે પછી સાથે લેતા ગયા હોય કામ કરવા માટે. સ્ટોરમાં જોઈ લઈએ. સ્ટોરમાં પણ નથી. તું કાં જઈશ અંદર? તમારું નાનું એવું સ્ટોર રૂમ છે. એમાં બધું ગાર્ડનનું કામ કરવાનું બધું વસ્તુ રાખીએ છીએ અહીંયા. ધ્યાન છે પાછું એ પાછું હતું ના ટાંગી દે બાપા. ટાંગી દે. સર પ્રફુલ્લને ફોન માર્યો હતો કે ખપારી ગોતવા માંડે. તો પ્રફુલ્લ તો અહીંયા ઘેર જ પૂગેવા. ઘેર પૂગ્યા પણ ક્યાં પૂગ્યા છે હજી? રોટલા તમારે ધ્યાન છે બેન. રોટલા જરાય ખાતા નથી ને ક્રિપ્સ જ ખાઈશ. એમાં પેટ ભરાઈ જાય. અમે ઝાડના સાંયે બેઠી વેટ કરું કે ખપારી મળી જાય તો મસ્તથી વાવવા માટે એના કાયરા બની જાય. અને આ બીજા મેં નવા ગોટા વાવ્યા. તો હવે ધીરે ધીરે વરસાદ આવે તો ગોટા મસ્ત એનું ગ્રોથ થઈ જાય કોરે. હા બેઠી ગઈ ને? હટ ના બેઠવાનું હતું. અને અમારે અહીંયા છે દ્રાક્ષ ધીમે ધીમે મોટી થતી જાય છે પણ પાકે ત્યારે સરક મીઠી થાય. નકર એકદમ ખાટી હશે. કોઈ ટેસ્ટ તો કરી નથી પણ ખાટી જરાક હોય છે. ત્યાં માલિક પૂગે એવા. આ નહીં બીજી ઓલી ઝીણા ઝીણા દાંતા છે એ ઘણા બધી. હા એટલે હાથો મળાઈ ગયો કે આ લોખંડનું? તો તમે શું કરતો હતા? 3 ભાગ કરીએ તો પાછું કાર્બોટમાં લેવા જવું પડે.
કાર્ડબોર્ડનું કામ કાર્ડબોર્ડ જેટલું જ રહે અમુક આ જતો રાસબેરી બધી ઓલું થઈ ગયું છોકરા નંબી પેડા એટલી બધી આવી ગઈ છોકરા રાસબરી તોડીને ખાઈ ગયા હમણાં કાલ ઉતારી ગઈ હતી પાછી આજ પાકી ગઈ હતી રોજ પાકી જઈશ હવે પાછી ચાલુ જ રહે ને હવે 10 પી એમને જ રહે 10 પેલા ફૂલ પાછા નવા આવ્યા છે અલી બાજુ જરા આખું આ આવ્યા 10 પણ નમી જાય ને એને કંઈક ટેકો મૂકવો પડે હમણાં સીધા કૂતરો કાઢ્યો એમાંથી ફૂલ આવે એ બાંધવું પડ્યા ને બે ઝાડવાનું નમી ગયા એના લાકડીયું નાખવી પડે ને એમ બાંધવું પડે તો મને ધાણા બાબા હટોલું કરું તું ચાલો અમારી ખપારી તો તોડી નાખી હવે આનાથી કામ હલાવવું પડશે આ ઝીણી વસ્તુથી ચાલો તો હવે ચાલુ કરી દઈએ પાછું આપણું કંઈ વૈરું નહીં તો આપણે ધાણા માટે રેડી કરી નાખ્યું છે દાંતડીએથી એકદમ ખોરીને ધૂળને બધું ઠેફાને બધું ઝૂણ ઝૂણું ભાગી નાખ્યું છે કાક રહી ગયું છે ચાલો ધાણા વાઈ દઈએ આપણે તો ઇન્ડિયાનું પેકેટ છે ધાણાનું જે કાપવાના ધાણા છે ઉલટું પેકેટ ખોલી કાઢ્યું ઉનાના ધાણા છે બીજું પણ છે એક પેકેટ તો બંને અડધા કાપેલા છે તો ચાલો ધાણા વાવવાનું ચાલુ કરી દઈએ અને આમાં પણ બેગમાં પણ ધાણા છે લાસ્ટ યરના આ ઇન્ડિયાના ધાણા છે જે અલગથી વાવવા માટે મગાવ્યા હતા અને બીજા છે પેકેટમાં અને તો ચાલો શોપિંગ કરવા માટે નીકળાશે બારે જવાનું છે ફાલ્કન આલડી આજડા બધીમાં જવાનું છે થોડું એક બે વસ્તુ લેવા માટે તો ચાલો બેઠી જાય આ ગાડીમાં ગરમી પણ બહુ છે એ સીટ વગરનો બેલ માર લીધો ધ્યાન છે બહુ ગરમ છે ગાડીમાં તો ચાલો તો શોપિંગ કરવા જઈએ ફાલ્કુનને ડાયરને બધી લેવાનું છે કઠોળ લેવાના છે થોડા આ કા જઈશું તો આંગળી જોઈ છે બાપા લાગ્યું કે ડોર બંધ થયો એમાં ધ્યાન છે ડોર બંધ કર્યો પણ થયો ને તાકાતથી કરવો પડે બાપા ફાલ્કનમાં પતિ બાપા દેખાઈ જશે મોડિયા તો આપણે લેવાની હતી દ્રાક્ષ 2 પેકેટ લઈ લીધે 2 4 650 ની છે ગ્રીન રીંગણા કારેલા પણ બહુ છે પણ કારેલા હમણાં ખવાય નહીં થોડાક દિવસ માટે દશામના વ્રતમાં ચાલો તો આપણે અહીંયા ગવાર વીણવાનું ચાલુ કરી દીધો છે ગવાર એકદમ ફ્રેશ છે ઇન્ડિયાનો એટલો તો થઈ જાય ને તો આપણે ફ્રેશ ગવાર લેવાઈ ગયો છે ચાલો હવે આપણે ચાલો તો આપણે શોપિંગ થઈ ગયું છે ફાલ્કનમાંથી હવે આપણે પાપડની કંઈ જોવાસ ખાખરા ખાવા ખાખરામાં ઓનિયન કે ગાર્લિક કંઈ આવી જાય આ પાપડ તરવાના છે જો કેવા છે બહુ આપણે એમાં વાસી લઈએ ખીચી આ પાપડ છે મને એમાં કેટલાનું છે ફ્રાય કરો તો બહુ સારા થાય તેલમાં તરે ને તો બહુ મોટા થાય છે હા મોટા પાપડ ખીસિયા પાપડ પણ એમાં ઓલું તો આપણે શોપિંગ થઈ ગયું છે અને ટીલ કરાવવા પૂગેવા છે પ્રોફિટ બધી કાઢે ત્યાં અડધું ગોઠવાઈ ગયું છે બધા કઠોળને મસ્ત પાપડ પણ લઈ લીધા છે આજે નાવાનો સાબુ ખાખરા ટમેટા બહુ બધા લીધા છે 2 કિલો જેટલા ધ્યાન છે નાના પાપડ લીધા છે પણ એમાં જોયું પણ નથી લેબલ ને
આપણે ઈ લઈ લઈએ, આપણી રોટલી એટલી મોટી થઈશ. હે પેલું ખોલો તો. હા એ બારે બધા પકા. ઓહો હો, એટલી રોટલી તમે બનાવી દો મોટી. આ પણ રોટલી પણ બની જાય ને, રોટલી પણ મુકાય. એની પ્રાઇસ કેટલી છે? 50 પાઉન્ડનું છે ભાઈ. ઇન્ડિયાના ગણવા છે 5,000, 5,500 ઉપર. નાનું પણ છે. આ નહીં શું પ્રાઇસ છે? તો આપણે ને આ રોટલી મૂકવાના અને બધું ગરમ ફૂડ રહી છે. આ છે 12 પાઉન્ડનું છે. તો ભાઈ અહીંયા ફાલ્કન મમ્મી આવી જશે, બધું જ મળે છે, બધું એટલે બધું ટોટલી છે. ધ્યાનશીની બેબીને નવરાવાનું મળી ગયું. હા ધ્યાનશીને તો કંઈક અલગ જ આઈટમ મળી છે. ઓય લેપટોપનું છે? હા લેપટોપનું છે બાબા. સાઈડમાં રહેશે પસંદ. વુડનું જોઈએ ને, વુડનું હોય તો સારું પડે. મેં તો અહીંયા પ્લાસ્ટિકની બધી જ આઈટમ છે. જારી ઠામ મૂકવા માટે. અહીંયા ડબલ લેયરવાળી પણ છે. 7.5 પાઉન્ડની છે. આમ તોડી નાખ્યા. અહીંયા ધ્યાનશીની ડબ્બામાં લીધી હોય તો સ્વિમિંગ પૂલ છે નીચે વાળો, બહુ મસ્ત. ઓ એની પ્રાઇસ શું છે? 25 પાઉન્ડ છે. ભાઈ બેઠી છે ધ્યાન છે. ઊંધી વાર દે. ઓલું ઊંધી માંથી ઊંધું વાર દઉં પૂરી દઉં એમાં બસ. આ કેટલાનું છે? એ નાનું ભાઈ એક 25 પાઉન્ડ છે, એક 18 પાઉન્ડ. આ નાનું 18 પાઉન્ડ. એ વધારે હેવી લાગે સાડું. અહીંયા સ્ટીલનું બધું વાસણ છે, બધામાં એલ્યુમિનિયમ બધાની લાઈન અલગ અલગ છે. અમે ખાલી જોતા જઈએ છે. ડાયર લેવી કેતા કે આ અહીંયા પડી છે બધા હા ઠામમાં. એક ડોલસી લઈને એક ધ્યાન શાસ્ત્રી ડોલ લીધી. ડાયર લેવી કેતા ને, ડાયર મટાણા જમવાનું હોય ત્યારે ભાઈ બધા ઠામ બધી. તે તું શું વેચવા જાય એમાં? તો ભાઈ ધ્યાન છે આ ડોલસીમાં દૂધ વેચવા જાય. દૂધ લેવું. ઇન્ડિયા ગાય છે તો નાથી દૂધ લઈ આવે તો હાલે નહીં? હે ભાઈ ડોલ ઉપાડી લીધી ધ્યાન છીએ. ડોલસી ઇન્ડિયાની બધા ઠામ જોવા મળે એટલે બધાને સારું લાગે. કંઈ ગમે તો વસ્તુ લેવું, નકર કંઈ લેવાનું નથી. ને અમે લેવા આવ્યા હતા, બકડીયું લેવા માટે આવ્યા હતા, પણ કાંઈ મળ્યું નથી. તો હવે બહાર નીકળીએ છીએ ધીરે ધીરે. હાલો હાલો. હે કાસમાં અટતી ને ધ્યાનશીની પણ કઈ વસ્તુ ગમી છે? ભાઈ ધીએ શાસ્ત્રીને અહીંયા ફ્રૂટની ઈસકા કરવાનું દેખાઈ ગયું. પ્રફુલ ઈસકા કરે છે અહીંયા. તો ચાલો શોપિંગ કરીને આવ્યા ને સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યા. આ એક મારા કિચનમાં યુઝ કરવા માટે. ઘેરે મને મૂકવા આવવાના હતા, પણ હવે ઘેરે મૂકવા નથી આવવાના. અમ્મી જાય છે આલ્ડીમાં ફ્રૂટ લેવા માટે. આલ્ડી આજદા ભાઈ આ ખબર નહીં કોમેડી કરે કે શું કરે. તો પ્રફુલ આજડામાં જઈશ. અમે ગાડીમાં બેઠ્યું દૂધ લેવા માટે. દૂધની દહીં લેવાનું છે ખાલી, અને અમે ગાડીમાં બેઠીએ અને પછી જઈએ આલ્ડીમાં. તો આલ્ડીમાંથી ફ્રૂટ લેવાનું છે. ફાઇનલી આલ્ડીમાં પૂગી આવ્યા છે શોપિંગ કરવા માટે. હવે ફ્રૂટ લેવાનું છે. પ્રફુલ દૂધ લઈને તો આવી ગયા અને સામે છે આલ્ડી. ગાડી પાર્કિંગ કરી દઈએ પહેલાં અને પછી જઈએ શોપિંગમાં. તો આપણે ફ્રૂટમાં બનાના અને એપલ ને એવું લેવાનું છે. બહુ દોડી ગઈ હતી ફાસ્ટ. હા પાકીટમાં તો એન્ટ્રી થઈ ગઈ છે આલ્ડીમાં. આ નાની ટોલી પર લઈ લેત ને. હા નાની ટોલી પર લઈ લેત ને. ઠંડુ ઠંડુ ઠંડુ. અહીંયા શું છે બધું સામાન? ત્યાં હતું બધા અહીંયા મૂકી દીધું.
અમને અહીંયા દેશી ડોડા ઇન્ડિયાના દેશી ડોડા મળી જશે આલડીમાંથી 65 પેનીનો ઇંચ છે. આપણે એ સાઈડે જવાનું નથી. તો ભાઈ સ્વિમિંગ પુલમાં તરવાનું આવી ગયું છે આલડીમાં. મસ્ત છે ધોક. આ ધ્યાનચીની લઈ લઈએ તો આમ કરી મારજો. માર તો ખરી કેમ મારે મારજે. તો ભાઈ ધ્યાનથી મને મારે. હાલા હાલા હાલા. ચલો તો આલડીનું પણ શોપિંગ થઈ ગયું. ફ્રૂટ લેવાનું તો ફ્રૂટ લેવાઈ ગયું ને હવે ઘરે જવાનું છે રસોઈ બનાવ. ધ્યાન છે આજે મને ખાવાનું બનાવ લાગજો. ઓકે ભાઈ ધ્યાન છે ને લબુબુ જોઈએ. લબુબુ ખબર નહીં ક્યાં મળે તો આપણે ગોતવાની છે કે લબુબુ ક્યાં મળે. લેવા જવાનું છે સ્પેશિયલ. ચાલો તો ઘેરે પૂગે એવા અને તડકો નીકળો છે મસ્ત. પણ પાણી પાવાનું છે ઝાડવામાં બારે કેમ કે તડકા સુકાઈ જશે. તો હાલો ચાલો અને હાલો એ આપણે થોડી દિવસ જવાનું એ લોકોને ઘેરે એમ કે નહીં ગયો. કેટલા નંબર છે તે? 50 એ લોકો બહાર ગયા હે શોપિંગમાં. નકર તો એ બહાર જ ફરતા હોય. ચાલો તો ઘેરે પૂગે એવા ના કોઈનું પાર્સલ ભાઈ એમાં રે ઘેરે આપી ગયા છે. અમેઝોન વાળાને લાગે છે અમેઝોન વાળો પણ આવ્યો હતો પેલા ભાઈ ઈબીનું પાર્સલ છે. ચાલો તો ઘેરે પૂગે એવા ફાઇનલી જલ્દી રસોઈ બનાવવી છે કેમ કે બહુ લેટ થઈ જશે. તમે રસોઈ બનાવવા જમશો પહેલાં. ચાલો તો શોપિંગ તો લઈ કરીને આવી જાય પણ પેલો હવે ગોઠવવાનું જલ્દી ગોઠવી દઈએ. દૂધ દહીં પ્રફુલ દૂધ દહીં લઈ આવ્યા છે. બાસ્કેટ એ ઉપાડતા આવ્યા તમને બધી પણ અહીંયાથી સાવર ક્રીમ પણ લેતા આવ્યા. ફેસ ક્રીમ લેતા આવ્યા. બધું લેતા આવ્યા છે. ડોડા મળી ગયા. ફ્રૂટમાં બનાના તો ચાય પણ બનાવી છે પીવા માટે. અને અહીંયા છે મિક્સ વેજીટેબલ ગવાર રીંગણા અને ચણા અને બટેટાનું શાક અને બધાને ફેવરેટ દાળ અને સાથે દાળ ભાત ઓયસ એટલે ભાત પણ બનાવી નાખ્યા છે. અને હવે આપણે બનાવવાનું છે પાપડ ફ્રાય કરવાના છે. પાપડને કુછ પણ તેલ થયું નથી લાગતું. તો ભાઈ મેં શા બનાવી છે તો પ્રફુલ કે શા માટે થેન્ક યુ કે જરાક શા પી લઈએ એક ટાઈમમાં. શા કોઈ પીતું નથી સવારે. શા પીતા નથી. ચેક કરી લે કે તેલ ગરમ થયું છે કે નહીં. આ ઉપર આવ્યું એટલે મને એવું લાગ્યું કે થઈ ગયું લાગે. થઈ ગયું. તો આપણે એક અને હાફ નાખવું પડીએ આખું થોડી માપનું. તો ભાઈ પાપડ તો આખું તો ટોપિયન માપનું થઈ ગયું. તેલ અહીંયા આમ ઊભું નહીં જરાય. હા અડધું કરી નાખો નકર તો આપણે અહીંયા સીપીઓ લીધો પાપડ ગરમ કરવા માટે. એ બહુ નાખા રાખો માં તો પછી કેમ થાય. એટલું બધી નાનું કરાય ને. કુકિંગ નું કામ કુકિંગ વાળાને જ ખબર હોય કે બે ફેરા પડે એટલે એક જ નાખવું એમ કેમ. બે કિચનમાં માણસ ભેગા થાય એટલે કિચન ઊંધું વળી. ઝઘડો શું થાય કિચન નું ઊંધું વળી જાય. કિચન તો સીધું જ રહે પણ કિચનમાં જે રહેતા હોય ને એ હરખા ના રહે. કેમ કે એને એમ થાય કે હું કિચનનો માલિક.
તો માલિક માલિક મેં એકા કેમ કે મેં માલિક છે તમે આવી એક દી રસોઈ બનાવો એક વીક બનાવો અમે માલિક જ નથી તો અમે પછી રસોઈ એમ કા બનાવીએ અમે છે ને ખાલી મેન્સ લોકોનું cooking નું ખાવા એક તો રસોઈ બનાવી નહીં તો માથા ઈ ફટાફટ ફેરવી નાખી એટલે 2 વખત ફેરવવું પડે પણ આ મોટું ફેરવે અંદર માં હલું થયું નથી હવે થાય હી કે નહીં હજી ફેરવીને દબાવવાનું તો આ પાપડ ભાઈ મોટા છે વધારે બહુ મોટા પાપડ યાર મસ્ત છે આપણે ઇન્ડિયામાં પાપડ કેતા ને ઈ પાપડ છે આ ઈ પણ નથી ઈ બહુ આ સાયકલ વાળો આવતો નહીં આપણે ઈ હવે નથી પટોળી વટે સીધો આવતો જ જાય કે તમને- પાપડ પપ્પાને ને મમ્મીને ફોન મારો એ આ ઈ જ પાપડ છે મોટા પાપડ મમ્મી પપ્પાને ફોન મારી દે પાપડ વાળો વટે તો પાપડ લઈને મૂકી રાખજો મેં પાપડ વાળાનો અવાજ લઈને મૂકી દીધો કે પાપડ નો હા લીધું બેટા ઓકે દીકરા અમે આવીએ છીએ આગળ થઈ જાય ને બસ હવે પછી વ્હાઈટ કા ખાલી તો બે ખાલી પહેલા જ લેવાના છે વ્હાઈટ કા લેવાના નાખી દઉં હા બસ બેગ પેક કરી દો હે લાપસી બધી અલગ અલગ થોડી ખાવાના છે અથડાવ મજા આવે અલગ અલગ કોઈ આ ખાવાના છે ને આપણે દીકુ દાદા નીકે છે એ લીધો નથી આમ કોણ છે દીકો અમારે કિચનમાં થોડાક 2 માણા વધ્યા એટલે થોડો અવાજ વધી ગયો બહુ અવાજ વધી ગયો હાલો આમાંથી એકમાંથી 4 ટુકડા કરે ચૂલો બંધ કર પેલા 4 ટુકડા કરીને અરે ઈ થઈ એમ થોડી બંધ કરી દેવાય સાલું ગેસ તરત તો એમાં તેલ પી જાય ખાવાનું બનાવ્યો હોય એને પણ આ લોકો ગાડી આંકતા હોય ને એને શીખાડે એના જેમ થઈ ગયું ગાડી તો શીખવાડે તો સાચે કે ભાઈ ગાડી ન કરો રસ્તામાં જ ભૂખ લાગી તો ખાવ ભૂખ લાગી ખૂબ સારું કરે ચાલો તો આપણે તેલ બંધ કરી દઈએ ને બધાનું ભૂખ લાગી છે આ થોડુંક રસોઈ બનાવવાનું લેટ થઈ ગયું છે